સસ્તામાં ગોલ્ડ આપવાના બહાને ફરિયાદીએ 87 લાખ ગુમાવ્યા. વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સુરતના વરાછા વિસ્તારમાં 87 લાખની છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં બોગસ આંગડિયા પેઢી દ્વારા પીડિતને છેતરપિંડી કરવામાં આવી હતી. પીડિતે બોગસ આંગડિયા પેઢીમાં 87 લાખ રોકડા જમા કરાવ્યા હતા, જેનાથી તે સાચી સેવા માને છે. ટોળકીએ ત્રીજા માળેથી રોકડ ફેંકી અને સ્થળ પરથી ભાગી ગયા. આ ઘટનાએ આવી સેવાઓની સુરક્ષા અને વિશ્વસનીયતા અંગે ચિંતાઓ ઊભી કરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, જેથી આરોપીઓને પકડવામાં આવે અને ચોરાયેલા પૈસા પાછા મેળવવામાં આવે. આ ઘટના નાગરિકોમાં જાગૃતિ અને ચેતનાની જરૂરિયાતને દર્શાવે છે, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય. અધિકારીઓ નાગરિકોને આર્થિક વ્યવહારો કરતા પહેલા સેવાઓની પ્રામાણિકતા ચકાસવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ કેસે આવી છેતરપિંડીને રોકવા માટે કડક નિયમના મહત્વ પર ચર્ચાઓ શરૂ કરી છે. વરાછા પોલીસ પીડિત માટે ન્યાય સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મહેનત કરી રહી છે. તેમના પ્રયાસો કાયદો અને વ્યવસ્થાને જાળવવા અને નાગરિકોને આર્થિક ગુનાઓથી સુરક્ષિત રાખવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સમુદાય આશાવાદી છે કે આરોપીઓને જલ્દી ન્યાયના દાયરામાં લાવવામાં આવશે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી. આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે, તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે. સર, બોગસ જે આંગડિયા પેઢી હતી તેની અંદર ઉપયોગી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપી નીચે દેખાય. તપાસ દરમિયાન આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આગળિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે. એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે.